ગુજરાતી સિનેમામાં ફરી એકવાર લાગણીઓનો દરિયો ઉમટ્યો છે. પિતા અને પુત્રીના અતૂટ અને પવિત્ર સંબંધોને રૂપેરી પડદે જીવંત કરતી ફિલ્મ લાગણી તારીખ 17 એપ્રિલના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં જાણીતા કલાકાર જગજીતસિંહ વાઢેર અને પંક્તિ પટેલે પોતાની અદાકારીથી જીવ રેડી દીધો છે, જે ટ્રેલરમાં જ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. માત્ર વાર્તા જ નહીં, આ ફિલ્મનું સંગીત પણ તેની મજબૂત કડી છે. બોલિવૂડના સુપરસ્ટાર સિંગર સોનુ નિગમ, ગુજરાતના લોકલાડીલા કીર્તિદાન ગઢવી અને કવિતા દાસ જેવા દિગ્ગજ ગાયકોએ આ ફિલ્મને મધુર કંઠ આપ્યો છે. આ ગીતો ફિલ્મના દરેક ભાવને સીધા પ્રેક્ષકોના હૃદય સુધી પહોંચાડે છે. પરિવાર પ્રત્યેની જવાબદારી અને નિસ્વાર્થ પ્રેમનો સંદેશ આપતી આ ફિલ્મ સમગ્ર પરિવાર સાથે જોવાલાયક એક સાફસૂથરી પારિવારિક ફિલ્મ છે. જો તમે પણ લાગણીઓના આ સફરમાં જોડાવા માંગતા હોવ તો તમારી નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ અવશ્ય નિહાળો. હું છું પંક્તિ પટેલ અને 17 એપ્રિલ એટલે કે આજે અમારી એક બહુ સરસ મજાની ગુજરાતી મૂવી રિલીઝ થાય છે. મૂવીનું નામ છે લાગણી. લાગણીના મૂવી વિશે વાત કરું તો બાપ અને દીકરીનું બોન્ડની વાત કરવામાં આવી છે કે કેટલું ડીપ હોઈ શકે. એક બાપ પોતાની દીકરી માટે શું કરી શકે, દીકરી પોતાના બાપ માટે કઈ હદ સુધી જઈ શકે. બહુ સરસ મજાની કોલેજની મોજ મસ્તી ની વાત છે, ફ્રેન્ડશિપની વાત કરવામાં આવી છે, સરસ મજાની લવ સ્ટોરી છે. તો તમને એક જ મૂવીમાં ઘણું બધું જોવા મળશે. ડેફિનેટલી જો તમને મૂવી ગમે તો સોશિયલ મીડિયા ઉપર આના રિવ્યૂઝ પોસ્ટ કરજો અને અમને ટેગ કરજો એન્ડ ઓલ્સો તમારા ફેમિલી મેમ્બર્સ, ગ્રુપ મેમ્બર્સ, કલીગ્સ, ફ્રેન્ડ્સને લઈને જરૂરથી જોવા. મારું નામ છે લોરિયાના અને હું છું ભાવનગરથી અને મારી મૂવી આવે છે 17 એપ્રિલે અને મારી મૂવીનું નામ છે લાગણી અને તમે લોગ જરૂર દેખવા આવજો. બહુ જ મસ્ત છે અને ફેમિલીને લેવા આવજો. નમસ્કાર, હું છું ડૉક્ટર અજયસિંહ જાડેજા, ટ્રાફિક ટ્રેનર. મારા મિત્ર રાહુલ વેગડ દ્વારા આજે જે ગુજરાતી ફિલ્મ લાગણી આજે પ્રમોશન થઈ છે એનો મને ખૂબ આનંદ છે. અને લાગણી ફિલ્મ એને એવું બનાવ્યું છે કે લાગણી સભર લોકો રહી શકે. આજના સમયમાં જ્યારે લાગણીની કોઈ કિંમત નથી ત્યારે આ લાગણી ફિલ્મથી લોકો લાગણીથી જોડાય અને આ ફિલ્મ ખૂબ સફળ થાય એવી મારી એને શુભેચ્છા છે. હેલો, મારું નામ છે રાજ સોની અને હાલમાં આજે અમારી ફિલ્મ લાગણી રિલીઝ થઈ છે. તો ફિલ્મ ખૂબ સુંદર બની છે. અમે લોકોએ ખૂબ લાગણીથી બનાવી છે. તો મારો તમને બધાને એટલો જ એક રિક્વેસ્ટ છે કે તમે બધા સહપરિવાર જોવા જજો અને ખૂબ પ્રેમ અને લાગણી આપજો. મિત્રતા એટલે તમે જનરલી એવું જોવો છો કે મિત્રની વાત હોય તો તમે લોકોને એવું છે કે મિત્ર તો આ જ પ્રકારનું હોય છે, પણ એવું નથી. આ ફિલ્મ જ્યારે તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે એક મિત્ર બીજા મિત્રને કેવી રીતે સાચા માર્ગે દોરે છે.